આ કામ તમારી ક્ષમતા બહાર છે. શહેર હજુ સંપૂર્ણ જાગ્યું ન હતું, પરંતુ ઘંટાઘર ચોકમાં કચરાની દુર્ગંધ અને બસોના અવાજ પહેલાથી જ હાજર હતા. 12 વર્ષનો કબીર ફૂટપાથની બાજુમાં ફાટેલી કોથળી સાથે સૂતો હતો. તે પ્લાસ્ટિકની બોટલો ચૂંટી રહ્યો હતો, અને કબીર હજુ પણ તૂટેલા વાયરો ચૂંટી રહ્યો હતો. તેના હાથ પરની ગંદકી કાયમી લાગતી હતી, જાણે અવગણવા માટે કોઈએ તેના પર સ્ટેમ્પ લગાવ્યો હોય. કબીર ઓછું બોલ્યો. લોકો તેને કાયર અથવા માનસિક વિકલાંગ માનતા હતા. સત્ય એ હતું કે તેણે ઘણું સાંભળ્યું. મશીનોના બોલતા અવાજો. જ્યારે લોકો બોલે ત્યારે તે શબ્દોને પકડી લેતો. જ્યારે મશીનો દોડ્યા ત્યારે તેણે પેટર્ન પકડી લીધી. તેની બરાબર સામે શહેરની સૌથી મોટી ખાનગી બેંક એપેક્સ બેંક હતી. કાચની ઊંચી ઇમારત. રોજ સવારે સૂટ પહેરેલા લોકો કાળી કારમાંથી નીચે ઉતરતા. મોબાઈલ પર બૂમો પાડતો અંદર જતો. કબીરને ક્યારે અંદર જવા દેવામાં આવ્યો ન હતો. ગાર્ડ દર વખતે એક જ શબ્દ કહેતો, અહીંથી ભાગી જા. કબીર સ્મિત કરતા અને પછી કચરામાં નમતા. આ જ બેંકની દિવાલને અડીને એક જૂનું ટ્રાન્સફોર્મરનું બોક્સ હતું. કબીર ઘણીવાર તેની પાસે બેસીને સૂકી રોટલી ખાતા. તેણે ત્યાંથી એક વિચિત્ર ગુંજારવાનો અવાજ સાંભળ્યો. અન્ય લોકો માટે તે ઘોંઘાટ હતો. કબીર માટે તે ભાષા હતી. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બેંકની અંદર અચાનક અંધાધૂંધી મચી ગઈ હતી. કર્મચારીઓ પોતાની જગ્યા પરથી ઊભા થયા. સંચાલકોના ચહેરા નિસ્તેજ થઈ ગયા. એક પછી એક ફોન રણકવા લાગ્યા. ઉપરના માળે બોર્ડરૂમમાં ચીસો સંભળાઈ. 500 કરોડ ગાયબ છે. આ માટે ગયા છે. આ કોઈ અફવા નહોતી. બેંકના મુખ્ય સર્વરમાંથી 500 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે. કરોડો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર થયા હતા. પૈસા ન તો કોઈ ગ્રાહકના ખાતામાં હતા કે ન તો કોઈ વિદેશી બેંકમાં. જાણીતી સિસ્ટમમાંથી સરકી ગયો અને હવામાં ઓગળી ગયો. આઈટીની ટીમ દોડી ગઈ હતી. સર્વર તાળાઓ ખોલ્યા. આગની દિવાલો તપાસવામાં આવી હતી. સાયબર સુરક્ષા નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. બેંકની વિશ્વસનીયતા દર મિનિટે ડૂબી રહી હતી. કબીર બહાર ફૂટપાથ પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો. તેને કંઈક અજુગતું લાગ્યું. બેંકના બેકઅપ સર્વરના એક્ઝોસ્ટ ફેનનો અવાજ બદલાઈ ગયો હતો. તે લયમાં ચાલતે ન હતી. વચ્ચે થોડો વિરામ હતો, જાણે કોઈ તેનો શ્વાસ રોકી રહ્યું હોય. કબીર ઊભો થયો. તેણે કોઠડો નીચે મૂક્યો અને તેનો કાન દિવાલ સાથે લગાવ્યો. તેની આંખો સાંકડી થઈ ગઈ. આ ચોરી નથી, તેણે ગણગણાટ કર્યો. આ રૂટ રીડિરેક્શન છે. કબીરને તેની માતાનો ચહેરો યાદ આવ્યો. માતાજી એક સમયે આ બેંકમાં ક્લીનર હતા. એક રાત્રે તેણીનો અકસ્માત થયો. એ પછી કબીર રસ્તા પર આવ્યો. મમ્મી પાસે જૂનો કીપેડ ફોન હતો અને તેમાં નંબર, પેટર્ન નહીં પણ કેટલીક નોંધ હતી. કબીરે તેના ખિસ્સામાંથી ફોલ્ડ કરેલો કાગળ કાઢ્યો, જેના પર તેણે પોતે બનાવેલા ગુણ લખ્યા હતા. તે રોજ નવી નવી વસ્તુઓ સમજતો અને મશીનો જોઈને માર્ક્સ બનાવતો. આવા જ બીજા વિડીયો જોવા માટે કે મસાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.